નમસ્કાર મિત્રો, આજે હું આપ સૌનું સ્વાગત કરું છું અમારા ગામ વાટલિયામાં। આજે હું આવ્યો છું અમારા ગામના ખૂબ જ પવિત્ર અને શ્રદ્ધાના સ્થાન એવા રાંદલ માતાના મંદિરના દર્શન કરવા। કે અમારા ગામના લોકો માટે આ મંદિર માત્ર મંદિર નથી પણ વિશ્વાસ, ભક્તિ, આશીર્વાદનું કેન્દ્ર છે। ગામના નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી દરેક દિલમાં રાંદલમાં માટે ખૂબ જ શ્રદ્ધા છે અને હું જ્યારે પણ અહીં આવું છું ત્યારે મને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે। મંદિરનું આસપાસનું શાંત વાતાવરણ, અહીંના ઘંટનો અવાજ અને ઘંટનો મધુર અવાજ અને એવા માતાજીના દર્શનથી મન આખું પ્રસન્ન થઈ જાય છે। કે મિત્રો, તમે જોઈ શકો છો કે અમારા ગામનું મંદિર ડાઠા વાટલિયા રોડ વચ્ચે આવેલું એક જ સુંદર મંદિર રાંદલમાનું મંદિર આવેલું છે। તમે જોઈ શકો છો કે કેવું સુંદર છે। મિત્રો, રાંદલ માતાનું મંદિર અમારા ગામની એક ઓળખ પણ છે। ગામના કોઈ પણ શુભ કાર્યની શરૂઆત હંમેશા અહીં રાંદલમાના મંદિરે આવીને લોકો પગે લાગીને કરે છે। મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં આ હવન હતો તેના બધા કુંડ હતા। ઘણા લોકોનો એવો અનુભવ છે કે રાંદલ માતાને દિલથી જે પ્રાર્થના કરવામાં આવે છે તો માતા એની ઉપર કૃપા જરૂર કરે છે। આ મંદિર સાથે અમારા ગામની જૂની યાદો જોડાયેલી છે। મિત્રો, તમે જોઈ શકો છો કે કેવી રીતે આ મંદિરે સુશોભિત કરી રહ્યું છે અને આજુબાજુ જુઓ તો અહીંનું વાતાવરણ ખૂબ જ સુંદર છે। કે તમે જોઈ શકો છો કે અહીં આ લીમડો છે જે મસ્ત શોભા દઈ રહ્યો છે। મિત્રો, તમે જોઈ શકો છો અહીં પણ એક મંદિર છે। દીવડા પ્રગટે છે, આરતી થાય છે, ભજન ગવાય છે અને આખું ગામ ભક્તિલિંગ બની જાય છે। જો તમે આજુબાજુનું વાતાવરણ જુઓ તો તમને ખૂબ જ સુંદર લાગશે। થોડો સમય અહીં બેસીને મન એકદમ હળવું થઈ જાય છે। આજના સમયમાં તો તમને આવું મંદિર ક્યાંય નહીં જોવા મળે। ઘણા દોડધામ કરે છે પરંતુ આવા પવિત્ર સ્થળે આવીને અંદરથી જ એક નવી શક્તિ જન્મે છે। મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં હવે ફરતી વંડીનું કામ શરૂ કરવાનું છે। કે હાલો હું તમને બતાવું રાંદલમાનું જૂનું સ્થાનક। કે મિત્રો, તમે જોઈ શકો છો કે આ છે રાંદલમાનું જૂનું સ્થાનક। જય રાંદલમાં। મારા માટે પણ આ સ્થાન ખૂબ જ ખાસ છે। બાળપણથી હું અહીં મંદિરે આવું છું અને માતાજીના દર્શન કરું છું। હંમેશા મનને શાંતિ મળે છે। હવે હું આપને કેવી રીતે સમજાવું કે માતાજીના દર્શન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે। માતાજી એ બધાના દિલમાં વસે છે અને માતાજી એ તેના ભક્તો ઉપર હંમેશા કૃપા દ્રષ્ટિ રાખે છે। કે મિત્રો, તમે જોઈ શકો છો કે કેવું શાંતિમય વાતાવરણ છે। ઘણા બધા વૃક્ષો મંદિરને શોભા આપી રહ્યા છે। કે મિત્રો, હું તમને અમારા ગામની એક યુનિક વસ્તુ દેખાડું કે જે તમને અમારા ગામમાં જોવા મળે છે। ચાલો। કે મિત્રો, તમે જોઈ શકો છો કે પાણાની આ લાઈન ઉપર લાઈન મેકેલી છે જેથી એ માનવામાં આવે છે કે લોકો અહીં જે આ પાણાની હાર મેકે છે તેથી તેઓના એવી જ રીતે ઘર બને છે અને જે કોઈ આને પાડે તો તેના ઘર પડી જાય એવું માનવામાં આવે છે અને રાંદલમાં તેની ઈચ્છા પણ પૂરી કરે છે। ભગવતીમાં રાંદલમાં એ અમારા ગામમાં આવ્યા એવો શુભ અવસર તો અમને ક્યાંય જોવા નહીં મળે। મિત્રો, તમે જોઈ શકો છો કે આજ રોડ ઉપર કે વાટલિયા ગામની અંદર ડાઠા જતા આ રોડની અંદર આ માતાજીનું મંદિર આવેલું છે અને અહીં હજી રોડ બનશે અને આ હજી મંદિરે ખૂબ જ સુશોભિત કરી રહ્યું છે। તમે જોઈ શકો છો કે શિખર, ધજા માતાજીના મંદિરને ઘણી બધી શોભા આપી રહ્યું છે। જો તમે ક્યારેક વાટલિયા ગામમાં આવો તો જરૂર આવજો અને રાંદલમાના મંદિરના દર્શન કરજો। અને જો મિત્રો તમને આવા વિડીયા ગમતા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। બેલ આઇકન જરૂર દબાવજો જેથી તમારા
આપણા ગામના વિડીયો જ સૌથી પહેલાં તમને મળી રહે અને તમે તેને જોઈ શકો. કે તમે જોઈ શકો છો મિત્રો કેવી રીતે મંદિર ખૂબ જ સારું લાગી રહ્યું છે. અહીંયા પવનચક્કી છે, ઘણું બધું છે. તો મિત્રો મળશું તમને બીજા વિડીયોની અંદર. તો મિત્રો તમે કોમેન્ટ કરજો કે બીજા વિડીયોની અંદર આપણે કયા મંદિરે જાવું. જય રાંદલમાં.